ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી દેખાય છે। 1 કિલો ચાંદીનો ભાવ 2.13 લાખ પહોંચ્યો। ઉદ્યોગ લેવલે પણ ચાંદીનો વપરાશ વધતા ભાવ વધ્યા છે। વિદેશમાં પણ ચાંદીનું રોકાણ વધી રહ્યું છે। સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ પાસેથી જાણીએ વિગત। રવિ, ચાંદીનો ભાવ ઉત્તરોત્તર વધી રહ્યો છે। પહેલા સોનાની ખરીદી એટલી થતી હતી, સોનાનો ભાવ વધતા લોકો ચાંદી તરફ વળ્યા છે અને એટલા માટે હવે ચાંદીનો ભાવ પણ આસમાનને આંબી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ખરીદદારોમાં આ ભાવ વધારાની અસર કેવી અને કારણો ચાંદી વધારાના શું ભાવ વધારાના લાગી રહ્યા છે? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, આ ચાંદી બજારમાં તેજી જોવા મળી છે। જે લોકોએ ચાંદીમાં રોકાણ કર્યું હોય, જેણે 1 વર્ષ પહેલાં પણ રોકાણ કર્યું હોય તો એને બમણા કરતાં પણ વધુ ફાયદો થતો જોવા મળી રહ્યા છે। અત્યારે આપણે જે ચાંદીની દુકાનમાં જ ઊભા છીએ ત્યાં જોઈ શકો છો, ગ્રાહકો ખરીદી પણ કરી રહ્યા છે। ચાંદીના ભાવ વધવા પાછળના ઘણા કારણો છે। એક તો ઉદ્યોગ લેવલે હવે ચાંદીનો ઉપયોગ વધ્યો છે। જાણે ઈવી બાઇક હોય, સાથે સાથે સોલાર પેનલ હોય, ત્યાં ચાંદીનો ઉપયોગ વધ્યો છે। સાથે સાથે વિદેશોમાં પણ રોકાણ કરવા હવે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો જેમ ગોલ્ડ ઉપર પહેલાં લોન મળતી હતી, હવે ચાંદી ઉપર પણ લોન મળવાની જે મંજૂરી મળી છે તેને લઈ પણ રોકાણકારોમાં વધુ મળે। સાથે સાથે સોનાના ભાવ સતત વધી રહ્યા છે, તેને લઈ ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે। આપણી સાથે બેન છે જેમણે ચાંદીની ખરીદી કરી છે, એમની પાસેથી જાણીએ શું કહેશો। શું નામ બેન આપનું? નિશિતા દોશી। બેન, આપણે અહીંયા ચાંદીની ખરીદી કરી છે, શું ખરીદી કરી, શું કહેશો આને લઈને? ચાંદીની આપણે ખરીદી કરી છે, શું કહેશો બેન? ચાંદીની આપણે ગિફ્ટ કરવા માટે કરેલી છે। આપણે વિચાર્યું નહોતું કે આ બજેટમાં આપણે મળી શકશે। જે પોપ્યુલર વાળા છે એ આપણે બજેટમાં સેટ કરી આપે છે અને વેલ એન્ડ ગુડ સ્ટાફ છે, મેનેજમેન્ટ છે અને બતાવવાનું બી સારું છે અને સજેસ્ટ આપણે સારું કરે છે। જ્યારે આટલા હાઈ પ્રાઇઝની અંદર આપણે આટલું સરસ એ લોકો કામ આપે છે અને આઈ થિંક અમે છેલ્લા 20 યર્સથી પોપ્યુલર ઉપર જ ટ્રસ્ટ કરીએ છીએ અને દરેક આઈટમ અમારી દેવા લેવાની કે કાંઈ બી છે ગિફ્ટિંગની છે એ અમે પોપ્યુલર પર જ બિલીવ કરીએ। ચાંદીના ભાવ પેલા 35-40 હજાર કિલોના હતી, અત્યારે 2 લાખને પાર પહોંચી ગયા છે, શું કહેશો? અત્યારે ચાંદીમાં 100% રોકાણ કરવું જોઈએ। એલફેલ કોઈ વસ્તુ કે ખોટા ખર્ચા ન કરવા જોઈએ। જ્યાં અહીંયા 2000 રૂપિયા બજેટની અંદર આપણે 3000 રૂપિયા બજેટની અંદર સેટ કરી આપે છે તો એ આપણે લાઈફ ટાઈમ આપણે વાપરી શકીએ, યુઝેબલ છે અને પાછું એનું કાંઈ રિપીટ કરવું હોય કે કાંઈ બી કરવું હોય તો પાછું આપીને આપણે પાછું નવું લઈ શકીએ છીએ। તો ખોટા ઇમિટેશનમાં ખર્ચા ન કરવા જોઈએ અને આ રોકાણ થાય, વસ્તુ સારી આવે અને આપણે એમ થાય કે આપણે ચાંદીનું પહેર્યું છે। અને આમ જુઓ તો બધી રીતે જોઈએ ને તો આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કે બોડી પ્રમાણે કે ઓરા પ્રમાણે ચાંદી એક વસ્તુ કોઈ બી આખા બોડીમાં પહેરવી જ જોઈએ। હા, તો વાસ્તુશાસ્ત્ર મુજબ પણ પહેરવી જોઈએ। તો વેપારી છે આપણી સાથે, એમની પાસે પણ શું નામ આપનું? મનોજભાઈ આડેસરા। ભાઈ, ચાંદીના સતત ભાવ વધી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે? ચાંદીના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો સોના કરતાં સારું છે અને 2001માં કોરોના પછી 36,000નો ભાવ આજે 2,14,000 સુધી પહોંચી ગયો હતો। એટલે આ તેજી મંદી નથી, પણ ઓનલી તેજી જ છે, સટાકીય તે નથી આઈટમમાં, ઓનલી તેજી છે અને ભવિષ્યમાં કદાપી 3 લાખ 3.5 લાખ સુધી ચાંદી પહોંચશે। ભાવ વધવા પાછળનું આમ તમારી દ્રષ્ટિએ કારણ શું હોઈ શકે છે? ભાવ વધવા પાછળનું કારણ ચાંદી અત્યારે ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીઝમાં ચાલે છે। સોલાર પેનલ છે, ઈવી મોટર્સ છે, ઈવી બાઇક છે, એ બધામાં મેક્સિમમ ઉપયોગ છે। એના કારણે શોર્ટેજ છે, સપ્લાય ઓછી છે, એટલે ભાવ તો રહેવાનો જ છે અને વધવાનો જ છે। સેવિંગની દ્રષ્ટિએ કઈ રીતના મહત્વ ગણાય આનું? ઘણું સેવિંગની દ્રષ્ટિએ કરીએ તો સોના કરતાં 1 વર્ષમાં ઓલમોસ્ટ 1.25 ગણી કે 1.5 ગણી કહી શકાય। જે 80,000 દિવાળીએ ભાવ હતો એ આજે 2,14,000 ભાવ છે અને 3.5 થી 4 લાખ તો ફેબ્રુઆરી માર્ચ સુધીમાં બતાવી શકશે ચાંદી। કહી રહ્યા છે કે ચાંદી સોના કરતાં પણ વધુ કિંમતી બની રહ્યું છે અને તેમાં રોકાણકારોને સારો ફાયદો થશે અને ચાંદીના ભાવ વધવા પાછળના ઘણા કારણો છે। જી સંજીવની, ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ રવિ।